દાદરામાં એક જર્જરિત ઇમારતમાં શાળા ચલાવી મોંઘી સાબિત થઈ. છત તૂટી પડવાથી બાળકો થયા ઘાયલ. નામો હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. દાદરામાં આજે એક મોટો અકસ્માત ટળી ગયો છે, પરંતુ જે બન્યું તે વહીવટી તંત્રની બેદરકારી અને જવાબદારોની અજ્ઞાનતાનું જીવંત ઉદાહરણ છે. માહિતી અનુસાર દાદરામાં સ્થિત 2 માળની ઇમારત, જે મુકુંદ દેસાઈના નામે હોવાનું કહેવાય છે, તે જર્જરિત હાલતમાં હતી. તેમ છતાં આ ઇમારતનો બીજો માળ એક ખાનગી શાળાને ભાડે આપવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે વિદ્યાર્થીઓ શાળાના વર્ગખંડમાં અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે છતનો એક ભાગ અચાનક તૂટી પડતા હંગામો મચી ગયો હતો. નીચે પડતા કાટમાળથી વિદ્યાર્થી ટેબલ સાથે દબાઈ ગયો, જેના કારણે તે અને કેટલાક અન્ય વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સિલવાસના નામો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. લોકોનું કહેવું છે કે આ ફક્ત એક સંકેત છે કે જ્યાં રાજ્યમાં આવી ઘણી વધુ ઇમારતો હશે જે બહારથી સારી દેખાય છે, પરંતુ અંદરથી મૃત્યુનું ઘર બની ગઈ છે. બધી જર્જરિત ઇમારતો, જેમાં શાળાઓ, ઓફિસો, દુકાનો અથવા તો ઘર ચલાવવામાં આવી રહ્યા છે, તેનું નિરીક્ષણ કરવું જોઈએ. જો સમયસર કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આગલી વખતે આ અકસ્માત વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે. વહીવટીતંત્રને અપીલ કરવામાં આવે છે કે આવી ઇમારતોને તાત્કાલિક ઓળખી કાઢે અને જરૂરી પગલાં લે, જેથી નિર્દોષ લોકોના જીવ સુરક્ષિત રહી શકે. બંકિમ જાલમ, સેલવાસ.